અને તમારું ગણાશે. આ સમયમાં જો તમારા લાયક કોઈ હોય તો હું છું, ને મારો લાયક કોઈ હોય તો તમે છો. ને શિશુપાલ જો મને એને લઈ ગયો તો અપમાન મારું નહીં તમારું ગણાશે. ભગવાન કે મારું અપમાન કેવી રીતે? તો લક્ષ્મણજી કહે કે એક વાત યાદ રાખો, સિંહનું ભોજન હોય ને શિયાળ આવીને ખાઈ જાય તો અપમાન કોનું? શિયાળનું કે સિંહનું? ભગવાન કે સિંહનું. બસ સિંહ તમે છો ને તમારું ભોજન શિશુપાલ જો શિયાળ આવીને ખાઈ લેવાનો છે તો બોલો હવે કોનું અપમાન થશે? ભગવાન કે મારું થશે. અને ત્યાં જ લક્ષ્મણજી પત્ર લખીને કહે છે કે હું ગૌરી પૂજા કરવા જવાની છું. એટલે ગૌરી પૂજન કરવા હું જઉં કે પ્રભુ ત્યાં સફેદ રથમાં હું આવીશ, અને પ્રભુ આપ મને સ્વીકારી લેજો, આપ મને ત્યાંથી ભગાડી દેજો. મેં પ્રભુએ સંકલ્પ કર્યો કે લક્ષ્મણજીના મનનો મારો જરૂર પૂરો કરીશ. અને પ્રભુ પધારે છે. કોણની પૂરા આખું ગામ સજાવેલું છે, કેમ કે આજે શિશુપાલ વરઘોડો લઈને આવવાનો છે એટલે આખું ગામ સજાયેલું છે. આખા ગામમાં મંગલ ગીત ગવાય છે. આપણા ત્યાં બી વરઘોડાની તૈયારી છે, મોડું નથી. તૈયારી જ છે. વરઘોડાની નંદ મહોત્સવ લગ્નની ખુશી કેવી હોય, હૃદયમાં આનંદ હોય. થોડી વારમાં શિશુપાલ આવ્યો વરઘોડો લઈને. ત્યાં ભીષ્મક રાજાએ સ્વાગત કર્યું ને ત્યાં ખબર પડી કે દ્વારકાધીશ પોતાની ચતુર્વિધ સેના લઈને એ પણ આવી રહ્યા છે. આ જાણ શિશુપાલ થઈને મનમાં ડર લાગ્યો કે આ દ્વારકાધીશ કેમ આવે છે. ભીષ્મક રાજાએ પૂછ્યું કે દ્વારકાધીશ આવો તો ગભરાવાનો શું? શિશુપાલ કે છે સ્વભાવ એવો છે કે બીક લાગે છે. કે શું સ્વભાવ છે? કે તમને ખબર નથી ને કેવા કેવા કામ કર્યા છે. શું કર્યું છે? નાનો હતો તો માખણ ચોરતો હતો. શું વાત કરે? હા, માખણ ચોરતો એવું કરે કે હા, નાનો હતો માખણ ચોરતો, મોટો તો ગોપીના કપડા ચોરતો હતો. એનાથી મોટો થયો મથુરા આવ્યું, નગર ચોરી લીધું, આખું કૃષ્ણે મારી નાખ્યો. ને હવે અહીંયા હું લગ્ન કરવા આવું છું તો મારી વહુને જે ચોરી ના જાય એટલે બીક લાગે છે. એ બધું ચોર્યું તો મારું કઈ ના કહ્યું, પણ આ ચોરશે તો મારું અપમાન થશે. જરાસંઘને ખબર પડી. જરાસંઘ કહે છે કે શિશુપાલ ચિંતા ના કરે, એ તલવાર લઈને આવ્યું છે, આપણે બી તલવાર લઈને ઉભા છીએ. એ ગભરાવાની જરૂર નથી. એ વીર છે તો આપણે પણ વીર છીએ. એ બીજો દિવસ થયો. સવારની પહોર લક્ષ્મણજી પૂજન કરવા આવી રહ્યા છે. અને જરાસંઘ કહે છે શિશુપાલ, લક્ષ્મણ જયારે ગંગા પૂજન કરવા, ગૌરી પૂજન કરવા આવે ત્યારે ધ્યાન રાખજે એ સમયે કોઈ તારી વહુને ભગાડી ના જાય કે તૈયાર લીધી સેના સાથે કે હા. સફેદ મજાનો સફેદ ઘોડો અને સફેદ કલરનો રથ પહેરીને રથમાં વિરાજીને ચારોતરફથી પડદાથી બંધ છે એવા સુંદર મજાના રથને લઈને લક્ષ્મણજી પધાર્યા છે. ને મંદિરની સીડીઓ ચડી રહ્યા છે. અને ત્યાં જ મંદિરની સામે રથમાં દ્વારકાધીશ ઉભા છે. સુંદર મજાનો પવન ફેલાયો ને કૃષ્ણજીના આંખ ઉપર વાળ આવ્યા. ને વાળને ઠીક કરવા માટે નજર ફેરવીની સામે દ્વારકાધીશ બિરાજે છે. નેત્રોથી એટલું જ કહ્યું કે પ્રભુ, રથમાં જેમ તમે તૈયાર થઈને મને ભગાડવા આવ્યા છો ને, હું પણ તમારો હાથ પકડીને ભાગવા તૈયાર છું. અને મને મૂક્યા વગર જતા નહીં. નીચા ગૌરી પૂજન કરીને લક્ષ્મણજી કરાવી રહ્યા છે. ગુરુજનો, રાજાઓ, સેનાઓ, દરેક નગરના મહારાજાઓ હાજર ઉભા છે. તે જ સમયે એક એક પગથિયું ધીરે ધીરે લક્ષ્મણજી ઉતરી રહ્યા છે. અને ત્યાં દ્વારકાધીશનો રથ વાયુ વેગે પવનના જોરમાં ત્યાં જ મંદિરની સીડી પાસે આવીને ઉભો છે. લક્ષ્મણજી હાથ લંબાવે, દ્વારકાધીશે હાથ પકડીને રથમાં બેસાડ્યા. રાજાઓ કહેવા લાગ્યા, અરે કૃષ્ણ, દ્વારકાધીશ તેની બહુ કો લઈ ગયો, લઈ ગયો, લઈ ગયો. સેના કહે છે, શિશુપાલ તું પહેલે શું રહી ગયો હતો, આજ બી તું રહી ગયો, રહી ગયો ને રહી ગયો. દ્વારકાધીશ એક વાર નક્કી કરે કે આને પોતાની બનાવવાની છે, તેને ક્યારેક છોડે નહીં. અને દ્વારકાધીશનું જે ભોજન હતું, સિંહનું ભોજન, સિંહ આજે આખરે લઈને જ ગયો.
શિશુપાલે 100 ગાળ આપીને દ્વારકાથી 100 ગાળ સાંભળી પણ આખરે લક્ષ્મણજીને લઈને ગયા છે. લક્ષ્મણજીને લઈને ભાગ્યા. બધા રાજાઓ પ્રસન્ન પાછળ ભાગ્યા, પણ ભગવાન દ્વારકાધીશ રોષ એવું વાયુ વેગે ગયો કે કોઈને પકડી ના શક્યું, અને વાયુ વેગે શું મંતર થઈ ગયો છે. જટાની સાથે જ ત્યાં માતા પાસે આવે છે. माता कह के देखो भैया, तेरी इच्छा थी ना, आज मैं देखो कौन को लेकर आया हूँ. माता के कौन को लेकर आया, देखो तो सही. लक्ष्मण जी ने दर्शन કર્યા ને જેવું કે કનૈયા की बहू जो होवे तो लक्ष्मण तेरे जैसी भी होवे, सर्वगुण संपन्न. लक्ष्मण जी ने दर्शन કરીને माता कहे कि आज कन्हैया मैं तेरे धाम धूम से लगन करूंगी, ब्याह रचाऊंगी. मैं कहवाय कि माधव क्या बनता है कि माधवपुर में ભગવાન કૃષ્ણ લક્ષ્મણ લગ્ન ક્યાં છે? માધવપુર ને માધવપુરમાં આજે પણ જો કોઈ વિરાસતું હોય ને કોઈ પારાયણ કર્યું હોય તો જીવોને સ્નાન કર્યા હોય તો કોને કર્યા છે? શ્રી કૃષ્ણજીને બેઠક ત્યાં બિરાજમાન છે. કૃષ્ણજી કેમ બિરાજે છે કે જે લગ્ન શ્રી કૃષ્ણ કનૈયાએ માધવપુરમાં કર્યા છે તે કૃષ્ણ સ્વરૂપે શ્રી વિઠ્ઠલનાથ પહેલા જઈને લક્ષ્મણને ત્યાં ભર્યા છે, અને એટલે જ 66 કલ્પની લીલાને શ્વેત વરાહ કલ્પમાં પ્રગટ કરવા માટે કૃષ્ણજીની બેઠક આજે પણ માધવપુરમાં બિરાજમાન છે. એવા શ્રી લક્ષ્મણજીને મળવા માટે કનૈયો તૈયાર થયો છે. કનૈયો વરઘોડો લઈને આવી રહ્યો છે, અને ત્યાં જ વરઘોડાના ધોળે ગવાય છે, પદે ગવાય છે. કનૈયો શેરો બાંધ્યો છે અને કહે છે કે લક્ષ્મણી, આજે પહેલી વાર શેરો બાંધ્યો હોય તો કે આજ જો મેરે લાયક હતો બાપુ વરગે આવ્યો હું મેં. ને કહેવાય છે ને વરઘોડો જ્યાં વાગે ત્યાં બધા જોડાઈ જાય, બધાનું ધ્યાન ત્યાં કેન્દ્રિત થઈ જાય છે. સંસારના વરઘોડા તો બહુ જોયા, પછી આ કૃષ્ણ લક્ષ્મણને વરવા આવે એ વરઘોડામાં આપણે જોડાઈએ, એ વરઘોડામાં નાચીએ, એ વરઘોડામાં સંમિલિત થઈએ તો સૌભાગ્ય ગણાય આપણું. એ જ વરઘોડો એ કૃષ્ણનો વરઘોડો છે. એ જ વરઘોડો આપણા શ્રીનાથજીનો વરઘોડો છે. એટલા પ્રભુ વિવાહ રચાવાના છે, અને પ્રભુના વિવાહમાં જોડાવું એ સૌથી મોટું સૌભાગ્યનું કાર્ય છે. આપણે સર્વે પ્રભુના વિવાહમાં જોડાઈએ, વરઘોડાનું સ્વાગત કરીએ, પ્રભુને અહીંયા તુલસી સામની જોડે પધરાવીએ અને સાક્ષાત વિવાહ રચાવીએ. બોલ શ્રી દ્વારિકાધીશ ગુસાઈજી પરમ દયાળ કી જય. श्याम सुंदर श्री रमणे महारानी की जय. श्री गिरिराज धरण की जय. कृष्ण कन्हैया लाल की जय. रास बिहारी लाल की जय. नमो भगवते तस्मै श्री कृष्णाय अद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत कृति योगिता प्राकृत धर्मानाश्रय प्राकृतिक धर्म रूपमिति निगम प्रतिपाद्यम यत्तच्छुद्धम सावकतिस्तव. ब्रह्मानंद कुमारों में स्वामी जी दृश्य भाव्या कृतार्थो हम न संशय. प्रभु श्री गोसाईजी परम दयालना पंच शताब्दी महामंगल महोत्सव दिव्य मनोहर स्वरूपे कृष्ण विखेलेश गुणगान कुरानुवाद कथा उपस्थित आदरणीय ખંભાતના ખૂબ જ લોક લાડીલા સંપ્રદાયના વિદ્વાન એવા શ્રી શાસ્ત્રીજી શ્રી જગદીશચંદ્રજી, ગુણગાન પ્રિય ગુણગાન મહોત્સવના માનવથી
શ્રી અશ્વિનભાઈ ઇન્દ્રવદનભાઈ ગાંધી, એમનો પરિવાર, ખંભાત ગામના સર્વે શ્રી વલ્લભચરણ અનુરાગી, ઉત્સાહી, આનંદથી સેવાભાવી અને ભગવદ ગુણગાનમાં શ્રવણ કરવામાં તત્પર એવા સર્વે વાલા વૈષ્ણવજનો, આજે આ ગુણગાન મહોત્સવનો ચોથો દિવસ. જેમાં એક એક પ્રભુની લીલાને આપણા લાડીલા, આપણા વાલા શ્રી ગુસાઈજી જોડે જોડી રહ્યા છીએ. કૃષ્ણ લીલાધારી છે ને શ્રી ગુસાઈજી લીલાની અનુભૂતિ કરાવનાર છે. કૃષ્ણ લીલા બતાવે ને ગુસાઈજી લીલા જતાવે. કૃષ્ણ પકડાય નહીં તો ગુસાઈજીની કૃપાથી કૃષ્ણ પર ઘરમાં રહી જાય. કૃષ્ણ રાસેશ્વર છે ને શ્રી ગુસાઈજી રાસનું સ્વરૂપ ધારણ કરીને પધારેલા વૈઠલેશ્વર છે. કૃષ્ણ છોડીને જાય ત્યારે ગુસાઈજી જ કૃષ્ણને પકડીને આપણી પાસે લઈ આવે. ભક્ત ચાહે તો કૃષ્ણને પડી શકતો નથી. કૃષ્ણને પકડવાનું સામર્થ્ય ભક્તોમાં નથી. પછી ગુસાઈજીની કૃપાથી એ જ કૃષ્ણ સામે ચાલીને આપણી પાછળ પાછળ આવી જાય. મર્યાદા માર્ગમાં કૃષ્ણને પકડવા જવું પડે ને પુષ્ટિ માર્ગમાં કૃષ્ણ પ્રેમને વશ થઈને ભક્તની પાછળ પાછળ આવે. એ ભક્ત તેરી વિના મુકુદ ચલે નહીં. એ પુષ્ટિની અદભુત ગાથાનું ગુણગાન એ જ કૃષ્ણ વિઠ્ઠલેશ ચરિત્રામૃત. પ્રિય આદરણીય શ્રી શાસ્ત્રીજી મહારાજે ખૂબ સુંદર ઉદ્બોધન કર્યું. હૃદય આનંદિત થઈ ગયું. શ્રી ગુસાઈજીના અદ્વિતીય ધામમાં આપણી એટલી મોટી કૃપા છે કે અહીંયા એ જ આવી શકે કે જેને શ્રી ગુસાઈજી બોલાવે. અને ગુસાઈજી કેમ બનાવ્યા છે ખબર છે? આ ગામ કોઈ તમારા વચ્ચે વચનું ગામ નથી કે ક્યાંકથી ક્યાંક જાઓ તો વચ્ચે ખંભાત આવે. ખંભાત કોઈ જલ્દી આવવાનો પ્રયત્ન કરતું નથી. તમે જાણો છો બધા. કોઈ જલ્દી આવવાનો પ્રયત્ન ના કરે. પણ શ્રી ગુસાઈજી જેટલી વાર ગુજરાત પધાર્યા, છેલ્લું સાઈડનું ગામ પણ ગુસાઈજી કહે છે કે નહીં, મેં તો વહાં જાઉં, કોઈ જાઉં. અમદાવાદથી ગોધરા પધારતા ડાકોર આવ્યું, અલીના આવ્યું એટલે મુકામ કર્યો. ખંભાત વચ્ચે આવે રસ્તામાં ન આવે. સ્પેશિયલી તમારા ગામને સનાથ કરવા માટે શ્રી ગુસાઈજી પધાર્યા છે. જ્યારે ભક્તના ગામમાં, ભક્તના ઘરમાં ભગવાન પધારે તો શ્રીમદ ભાગવત કહે છે કે જ્યારે સનાથ કરવાની ભાવના જાગે ત્યારે જ ભગવાન ભક્તના ઘરે પધારે છે. શ્રીમદ ભાગવત દસમ લીલા પ્રવર્તન દકરોડજી લઈને તો પધાર્યા ગોકુલમાંથી કૃષ્ણને. જોયું તો સભાની વાર હતી. પ્રભુ વિચાર કર્યો કે લાવ અહીંયા નગરમાં જ એક વૃક્ષ નીચે બેસીને રાહ જોઈએ. કે દકરોડજી કહે છે કે નહીં પ્રભુ, આજનો સમય છે, આપણે સનાથ કરો. ત્યારે શ્રી મહાપ્રભુજી સુગંધજીને આજ્ઞા કરે છે કે જ્યારે ભક્તના ઘરમાં ભગવાન કૃપા કરીને પધારે તો માનું કે આજે પ્રભુએ પોતાના ભક્તને સનાથ કર્યો છે, પોતાનો માન્યો છે, પોતાનો ગણ્યો છે. શ્રી ગુસાઈજી આપણને સર્વ ભૂમિ ભાગને સનાથ કરી છે. યજ્ઞ ભોગતા, યજ્ઞ કરતા, ચતુર્વર્ગ વિશારતા. શ્રી વિઠ્ઠલેશ્વરી જે નામ શ્રી વલ્લભના બનાયા એ જ નામ આપણા સ્વયં પોતાના છે. એક એક જીવોને સનાથ કરવાનું કાર્ય શ્રી વિઠ્ઠલેશ્વર કરે છે.
આજથી 30-35 વર્ષ પૂર્વે અમારા પિતૃચરણ ગોસ્વામી રાજેશ કુમારજી મહારાજ અહીંયા પધાર્યા. અને પૂર્વમાં શાસ્ત્રીજી કહ્યું ને, સુંદર ધક્કો માર્યો અને ગાડી ચાલી ગઈ. પોતે માનું છું શ્રી ગુસાઈજીની કૃપાથી પુષ્ટિ માર્ગમાં એક વિદ્વાન રત્નને અહીંયા એને પિતૃચરણે ગોત્યા અને શાસ્ત્રીજી સ્વરૂપે પ્રગટ દેખાય છે. અને બહુ જ આનંદ છે આ વાતનો કે આ ગામ પહેલેથી વિદ્વાનોનું રહ્યું છે. અને બીજી ભાષામાં, ભૌતિક ભાષામાં કહું તો આ ખંભાત ગામમાં એટલે શું છે, આખા ગુજરાતમાં જેટલા રંગ નથી ને, ડાયમંડ નથી ને, એટલા ખંભાતમાં છે. ઘરે ઘરે બધા આંગળીઓ પેલી પેલી આંગળી મને પેલી પેલી ફરતા હોય. બોલો, રત્નો ગોતવાનું કામ આ ગામે કરેલું છે ને. શ્રી ગુસાઈજી પધાર્યા